આજે દેશમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડની તૈયારીઓ પૂર્ણ ત્રણેય સેનાઓની શક્તિનો લહેરાશે પરચમ દેશની રક્ષા માટે જીવની બાજી લગાવનારા નાયકોને વીરતા પુરસ્કારનું એલાન મેજર મંજીત અને નાયક દિલાવર ખાનને કીર્તિ ચક્ર દેશની 139 હસ્તીઓને પદ્મ સન્માન લોકગાયિકા શારદા સિન્હાને પદ્મ વિભૂષણ દિવંગત બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ મોદીને પદ્મભૂષણ દિલ્હીના દંગલમાં વાર પલટવાર અમિત શાહે કેજરીવાલને આપી ભ્રષ્ટાચારની ઉપાધિ કેજરીવાલે કહ્યું માત્ર મને ગાળો ભાંડી મત માંગી શકે છે ભાજપ ઉત્તરાખંડમાં કાલથી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પોર્ટલની શરૂઆત કરશે મુખ્યમંત્રી પુષ્કર ધામી મુખ્યમંત્રીએ કહ્યું ધર્મના આધારે નહીં થાય ભેદભાવ બીજી ટી20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 2 વિકેટથી હરાવ્યા તિલક વર્માના શાનદાર રને લહેરાવ્યો પરચમ